તો સુરતમાં છેતરપિંડી કરનાર આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં 19.71 લાખના કાપડ ચીટિંગ કેસમાં આરોપી ઝડપાયો છે। એસઓજી પોલીસે આરોપી ભીમસિંગ કાલુસિંહ દેવરાને ઝડપી પાડવામાં આવ્યો છે। ડિંડોલીના દેવદ ગામની મહાદેવ રેસિડેન્સીમાંથી આરોપી ઝડપાયો। વર્ષ 2012માં આરોપી ભીમસિંગનો પરિચય ફરિયાદી જોડે થયો હતો, જેમાં વર્ષ 2013માં ફરિયાદી પાસેથી આરોપીએ 24.69 લાખનો કાપડનો માલ ખરીદ્યો હતો, પરંતુ આરોપી ભીમસિંગે રોનક ક્રિએશન પેઢીના નામે માલ ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે। ખરીદેલ માલના નાણાં પેટે રૂપિયા 4.96 લાખની એડવાન્સ ચૂકવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાતોરાત દુકાન બંધ કરીને આરોપી ભીમસિંગ ભાગી છૂટ્યો હોવાનું સામે આવ્યું। આરોપી વિરુદ્ધ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે આગળની તપાસ કરવામાં આવી છે। તો ચીટિંગ કેસમાં આરોપીની ધરપકડ થઈ છે। છેતરપિંડી કરી હતી। એસઓજી પોલીસે આરોપી ભીમસિંગ કાલુદાસ દેવરાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ડિંડોલીના દેવદ ગામની મહાદેવ રેસિડેન્સીમાંથી આ આરોપી ઝડપાયો છે। વર્ષ 2012માં આરોપી ભીમસિંગનો પરિચય એક ફરિયાદી જોડે થયો હતો।